પાટણ શહેરમાં રિક્ષામાં પેસેન્જર બનીને ચોરી કરતી ગેંગને એલસીબી પોલીસે ઝડપી પાડી। પાટણ એલસીબી પોલીસે પેસેન્જર બનીને ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે। આરોપીઓએ નાયતા ગામ પાસે એક દંપતીને રિક્ષામાં પેસેન્જર બનીને બેસાડી તેમની નજર ચૂકવી થેલામાંથી સોનાની મગમાળા ચોરી કરી હતી। પોલીસે બાતમીના આધારે સીસીટીવી ફૂટેજ તપાસી અને તેના આધારે રાજુલા ગામના 3 શખ્સોને ધરપકડ કરી છે। આરોપી પાસેથી સોનાની મગમાળા, રોકડ રકમ અને રિક્ષા સહિત 3.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 પુરુષ અને 1 મહિલાની ધરપકડ કરી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હું ને અમારા હસબન્ડ પાટણ જવા માટે નાયતા બસ સ્ટેશન ઊભા હતા। એટલામાં સિયોરી બાજુથી એક રિક્ષા આવી અને અમને પૂછ્યું કે તમારે પાટણ આવવાનું છે તો અમે આ પાડીને રિક્ષામાં પાછળની સીટમાં એક બેન બેઠેલા હતા। ડ્રાઈવરની બાજુમાં એક ભાઈ બેઠો। હું પાછળની સીટમાં એ બેનની બાજુમાં બેઠી। મારી જોડે મારી બેનની બેબી હતી ને એક થેલો। બેને મને કીધું તમે બેબીને સાચવો, થેલો સાઈડમાં મૂકી દો। ત્યાર પછી અમે પાટણ આવી મારા બેનને ઘરે આગળ ઉતર્યા। મને શક જતા તાત્કાલિક ઘરે આવીને મેં થેલો ચેક કર્યો, જેમાં રાખેલી સોનાની મગમાળા ગાયબ હતી। અમે તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા। ત્યાંથી એલસીબી ઓફિસ આવી, કેમેરા તપાસેલ। જે રિક્ષામાં અમે બેઠા હતા એ રિક્ષા કેમેરામાં દેખાઈ। પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી અને આ રિક્ષાને આરી પાસેથી પકડી। એમાં બેઠેલી એક મહિલા અને 2 પુરુષોને અમારી ચોરી કરેલ વસ્તુ સાથે પકડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી। પાટણ પોલીસની ઝડપી કાર્યવાહીના લીધે આરોપીઓ પકડાયેલ છે, જેથી હું પાટણ પોલીસનો દિલથી આભાર માનું છું।